મહીસાગર જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાટ દ્વારા હપ્તા ન ચૂકવાતા વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મીકી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજી ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે કેવી ખાટ દ્વારા વાલ્મીકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। આજે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કેવી ખોટ દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકોને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે। અને બીજા નંબરનો મુદ્દો છે જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજો ને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે। ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે। તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવે તેમ છતાંય આ બે વાલ્મીકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી। એ દુઃખ જ ભરી બાબત છે। કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે અતિ પછાત વાલ્મીકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો ગટરની અંદર મોત થવા જોઈએ, સફાઈ કરવી જોઈએ પણ ખુરશી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે। તેના કારણે અમારા બે વાલ્મીકી નિરીક્ષકને છૂટા કરવામાં આવ્યા છે। દુઃખદ ભરી બાબત છે। અને આજે જે અમે કલેક્ટર સાહેબશ્રીને જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબે મીડિયાના લોકોને તમામ બહાર કાઢવામાં આવ્યા છે। દુઃખદ ભરી બાબત છે। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંથી એને રિઝાઇન કરવા જોઈએ। લાલજી ભગત ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અને હું 1/1/2025 રોજ માલપુરથી હું દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યો છું। વેદના દંડવત પ્રણામ કરતો વચ્ચે પણ હું માલપુરથી ગાંધીનગર દંડવત પ્રણામ કરતો ગયો હતો કે હજારો કામદારોને કાયમી કરવામાં આવતા નથી સફાઈ કામદાર। તે મુદ્દાને લઈને હું દિલ્હી પણ આવેદનપત્ર આપવા માટે દંડવત પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું।